રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જીએસટી વિભાગ દ્વારા તપાસ થઈ રહી છે। 27 નિર્દોષ લોકોને ભરખી જનાર તત્વોએ જીએસટીની ચોરીની પણ આશંકા અત્યારે સેવાઈ રહી છે। નફો રળવા માટે ટર્નઓવર કરતા ઓછો ટેક્સ બતાવતા હોવાની આશંકા છે। જીએસટી વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે। રેસવે એન્ટરપ્રાઇઝના નામે જીએસટી નંબર 2023માં લેવામાં આવ્યો હતો। ભાવેશ, આ અંગે શું વિગતો છે કે જીએસટીમાં પણ કદાચ ચોરી કરતા હોય એવું સામે આવી રહ્યું છે, શું અપડેટ? હજી ખાસ કરીને જિજ્ઞાસા જે પ્રમાણે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે હવે જીએસટી નંબર પણ આ પેઢી દ્વારા જે લેવામાં આવ્યા હતા રેસવે જે કંપની છે તેમના નામ ઉપર આ પ્રકારના જીએસટી નંબર લીધા હોવાની વાત સામે આવી રહી છે। જેટલું ટર્નઓવર હતું તેનો કરચોરી જે બચાવવા માટે અથવા તો કરચોરી ન ભરવા માટે આ પ્રકારનું જે કારસ્તાન છે તે કરવામાં આવ્યું હતું। હવે આ સમગ્ર મામલે જીએસટી વિભાગ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। જે પ્રમાણે આખી આ મિલકત હતી જે ગેરકાયદેસર બાંધકામ હતું, સાથે સાથે કોર્પોરેશન દ્વારા પણ અહીંયાથી 20 લાખથી વધુનો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જીએસટી વિભાગ એટલે કે કરચોરી પણ મોટા પ્રમાણમાં આ આરોપીઓએ કરી હોવાનું સ્પષ્ટપણે બહાર આવી રહ્યું છે। હાલ તો તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। 27 લોકોના મોત થયા છે, ત્યારે હવે આ મામલે જીએસટી નંબર પણ કેવી રીતના મેળવવામાં આવ્યો છે, જ્યારે કઈ પેઢીના નામે આ આખું ગેમ ઝોન છે તે ચાલતું હતું, કરચોરી કરતા હતા તો કયા પ્રકારે કરચોરી કરતા હતા તેને લઈને પણ હવે તપાસ છે તે જીએસટી વિભાગ દ્વારા પણ કરવામાં આવશે। હાલ તો આ સમગ્ર મામલે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જ્યાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે અધિકારીઓના નામ ખુલ્યા છે તેને લઈને પણ ચકચાર મચી જવામાં પામી છે। જ્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસર સાથે સાથે જે અન્ય બે જે ટીપીઓ હતા એ ટીપીઓ તેમની ધરપકડ કરાઈ છે, સાથે સાથે ફાયર વિભાગના જે અધિકારી હતા વિસ્તારના તેમની પણ ધરપકડ કરાઈ છે। અને હવે જે આ પ્રમાણે આરોપીઓના નામ સામે આવી રહ્યા છે, જેમાં આરોપીઓ દ્વારા કરચોરી માટે પણ જે પ્રમાણેની આ જીએસટી નંબર લેવામાં આવ્યા હતા, બોગસ જીએસટી નંબર લેવામાં આવ્યા હતા અને કરચોરી કરવામાં આવતી હતી તેવું પણ સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। ત્યારે આ મામલે હવે જીએસટી દ્વારા પણ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવશે। રેસવેના નામે આ જે આખું જે કહી શકાય છે કે જીએસટી બચાવવા એટલે કે કર ના ભરવા માટેનું આ આખું જે ઊભું કરવામાં આવ્યું હતું તેને લઈને હવે શંકાના દાયરામાં આખું ગેમ ઝોન આવી ગયું છે। જે પ્રમાણે હવે કોર્પોરેશન દ્વારા ટેક્સ વસૂલ કરવામાં આવ્યો હતો, પરંતુ જીએસટી આ લોકો કઈ રીતના ભરતા હતા, કઈ પેઢીના નામે ભરતા હતા, કેટલા સમયથી ભરતા હતા, અથવા તો જેટલું ટર્નઓવર હતું તેના સમકક્ષ જીએસટી ભરતા હતા કે નહીં તેને લઈને પણ હવે શંકા છે તે સેવાઈ રહી છે। જી જિજ્ઞાસા। બિલકુલ ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ।